હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ઇટ્સ મી રિદ્ધિ. તો સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં. તો આજે બાપ્પાનો લાસ્ટ ડે છે અને આજે અમારા ત્યાં 108 દીવાની આરતી છે, 56 ભોગ છે અને સમૂહ આરતી છે. તો હવે અત્યારે હું મંડપ પર જાઉં અને ત્યાં આગળ શું માહોલ છે એ હું તમને બતાવું. તો બ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. એ 56 ભોગ રાખેલો છે. 56 ભોગ જો 56 ભોગ આવી ગયો છે. બસ હવે આરતીનો સમય થઈ ગયો છે. સમૂહ આરતી છે આજે. આજે કેટલી મસ્ત છે. કોણે બનાવી છે? સમૂહ આરતી છે, 108 દીવાની આરતી છે, 56 ભોગ છે અને બધા ભાવિક ભક્તો બહુ જ એક્સાઇટેડ છે આજે.
આરતી બધું પતી ગયું. બસ હવે અરાઉન્ડ 12:30 વાગ્યા છે. અમે લોકો બધા મંડપ પર નાઇટ આઉટ કરવાના છે. બહુ જ મજા આવે છે. અત્યારે તો થાળ ખાધી. હવે મેં બતાવું અત્યારે મંડપ પર કોણ કોણ છે. હાય કર દો. और ये हमारे पापा जो जाने वाला है. तो फ्रेंड्स આ વ્લોગ 2 દિવસનો હશે એટલે કે આજનો પણ એટલે મીન્સ કે આજનો પણ જોઈન થશે અને કાલનો વિસર્જનનો પણ જોઈન થશે. ગયા વર્ષે અમે લોકો વિસર્જન માટે તો હજીરા ગયેલા હતા, બટ આ વર્ષે તો અમારા ઘર પાસે જ વિસર્જન છે. કેમ કે ગયા વર્ષે હજીરા ગયેલા ને બધા બહુ જ થાકી ગયા હતા, તો આ વર્ષે ઘર પાસે જ વિસર્જન રાખ્યું છે. કાલે સવારે 7 વાગે સ્થાપના ખસેડવાની છે અને 9-10 વાગ્યા સુધીમાં વિસર્જન કરી દેવાનું છે. તો હવે જોઈએ અમે લોકો આખી રાત શું શું એન્જોય કરીએ છીએ, જાગે છે કે નહીં બધા, બધું એન્જોય કરીએ. બધું હું તમને બતાવતો. તમે બ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. મંડપ સાફ કરીએ છે. ગણપતિ વિસર્જનનું ટબ આવી ગયું છે. તો અત્યારે બસ અમે લોકો સાફ સફાઈ કરીએ. ત્યાર પછી આ ટબને ડેકોરેશન કરવાનું છે. તો તમે આ બ્લોગને એન્ડ સુધી જોજો. અમે લોકો આખી નાઇટ જાગવાના છે, નાઇટ આઉટ કરવાના છે. ગયા વર્ષે પણ કરેલું હતું, આ વર્ષે પણ કરવાના છે. અને બસ જ્યાં સુધી અહીંયા છીએ ત્યાં સુધી અમે કર્યા કરશું અને શું એન્જોય કરીએ છીએ જોવાનું ભૂલતા નહીં. અમે લોકો મંડપ પર ઉનો રમવા બેસી ગયા છે. હવે બધા ઉનો રમતા છે. હવે આખી નાઈટ ગેમ જ રમવાની છે. બહુ જ મજા આવવાની છે. તો હું તમને બતાવું ઉનો કોણ કોણ. અને અહીંયા વિસર્જન માટેનું ટબ રેડી થાય છે. ઓલ્ડ ગેમ. दुनिया का क्या काम, इंदा दुपट्टा है सिंपल सा यार, गोली मारो तो पंगा, अख मारो तो चार रो राजू की टपरी डॉली की मेरे को बोल राजू की टपरी बोल रहा है भाई. मारे स्कूल में एक मेरा दोस्त था, रात थे मैं राजू के गाना राजू राम सिया राम राम सिया राम जय जय राम. मैं करूं आसमां का चोलो, तितली बन उड़ो गणपति बाप्पा मोरिया. अगले बरस जल्दी आ. हमारे घर जाने જરાક કે ઈચ્છા નથી. તો અત્યારે અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા છે. અત્યારે 3 વાગ્યા છે. ક્રન્ચેક્સ અને આ બાલાજીની વેફર અને અહીંયા બાપ્પા ગણપતિ બાપ્પાને પણ ખવડાવીએ છીએ. હા, એટલે હવે આ પતાવીને પછી ઘરે જઈએ. તો હવે અત્યારે અમે લોકો અમારા ઘરે જઈએ છીએ. 3:15 થયા છે અને બસ હવે કાલે સવારે જલ્દી ઉઠીને અહીંયા આવવાનું છે. વિસર્જન મોર્નિંગમાં જ કરવાના છીએ. તો હવે જોઈએ. હવે કદાચ કાલે લીમડા ચોક જવાનો પ્લાનિંગ તો છે, બસ ફિક્સ નથી કે જવાનું જ છે કે નહીં. હવે જો બાપાનો હુકમ હશે તો જરૂરથી ત્યાં પણ જઈ આવશું કાલે. તો હવે જોઈએ. હવે અત્યારે તો બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. ફ્રેન્ડ્સ, તમે હજી સુધી અમારા ગ્રુપની આઈડીને ફોલો નહીં કરી હોય તો ફોલો કરી દેજો. તમે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરશો બાળ યુવક મંડળ એટલે ફર્સ્ટ જ આવી જશે. તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, મેં તમને કીધું કે 2 દિવસના વ્લોગ મિક્સ આવવાના છે, પણ વિસર્જનના દિવસનો વ્લોગ બહુ જ લાંબો બન્યો હોવાથી વિસર્જનનો વ્લોગ આખો અલગ આવવાનો છે અને ડે 10નો વ્લોગ આખો અલગ આવવાનો છે. એટલે ડે 10નો વ્લોગ તો હું અત્યારે જ પોસ્ટ કરી દઉં છું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. એન્ડ વિસર્જનનો વ્લોગ તો કાલે આવી જશે, ડોન્ટ વરી. તો મળીએ આવા જ કોઈક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.